શાહ સાહેબ 4 જૂને શું થશે આ દેશમાં? 4 જૂનમાં જો હવે જે રિઝલ્ટ આવે એ, પરંતુ મારી દ્રષ્ટિએ તો ભાજપ જ આવશે બહુમતીથી. એની સીટો કેટલું પેલા ચાલ્યા, ડાકોર કરતા 4 ગણું ચાલ્યા છે યાર. હા છેક કાશ્મીર થી કન્યાકુમારી કન્યાકુમારી સુધી તમે ચાલે એવું છે, ના ગણકારો, પરંતુ થોડું ગણકારો. અત્યારે લોકોનો જે માહોલ જે જોવા મળે છે એ પ્રમાણે જે વોટિંગ થયું છે એ પ્રમાણે હું કહું છું કે ભાજપની સીટો વધારે આવશે અને એની સરકાર રચાશે. ગઈકાલે 5 કિલોમાંથી 10 કિલો રાશન કરી આપ્યું તો બી આવું બોલો છો? એ હવે જો સરકાર ગમે તે આવે, પબ્લિકનું સારું થાય એ જ અગત્યની વસ્તુ છે. ભાજપ આવે કે કોંગ્રેસ આવે. રાહુલે કીધું 10 કિલો રાશન આપશે. રાહુલ 10 કિલો રેશન આપશે એ વસ્તુ બરાબર છે, પરંતુ સામાન્ય પબ્લિકને રાહત થાય એ જ પબ્લિક ઈચ્છે છે. પક્ષ હવે આ વખત તો એવું લાગે છે, માહોલ એવો છે કે ભાજપ જ આવશે. એમણે તો કીધું દરેક ગરીબી રેખા નીચે જીવતા પરિવારના ખાતામાં ખટાખટ 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 8,500 નાખીશ, તો એવું બોલો છો? હવે અમારા ખાતામાં તો આવવા નથી, જેના ખાતામાં આવવાના છે એને બરાબર છે. હવે એ આવતા ઇલેક્શનમાં ખબર પડે. અત્યારે તો જે પ્રમાણે વોટિંગ થયું છે એના પ્રમાણે હું કહું છું. બસ 8,500 એમની પાસે જ પડી રહેશે. 8,500 એમની પાસે પડ્યા રહેશે. હવે સાહેબ હવા કાઢ નાખો છો વાત. ના એવું નથી. જે પ્રમાણેનું વાતાવરણ છે, જે પ્રમાણેનો માહોલ છે એ પ્રમાણે હું એનું વાત એક તો તમે એમનું ખાતું બેંકનું સીઝ કરી દીધું છે, બેંક કોંગ્રેસનું. હા, પેલા કેજરીવાલ ને બીજા ફરવા નથી દીધા. હા, તો પછી એ તો હવે સરકાર રચાશે, સ્થિર સરકાર આવશે પછી કંઈક એનું સોલ્યુશન તો આવવાનું જ છે ને. એ તો નીકળશે જ સોલ્યુશન. કેટલી સીટ આવશે? 370 ની આસપાસ આવશે. બોલો, સીટ બી ગણી નાખી છે. અત્યારે જે અમે કાંકરિયા ભેગા થઈએ છીએ, જે પ્રમાણે વાતચીત કરીએ છીએ, એ દરેકના ઓપિનિયન પ્રમાણે એવું લાગે છે કે 370 ની સીટ આવશે.